એ બાપુ હે એ બા ઊભા થાવ, હવાર પડવા આવ્યું છે. હાલો આપણે ચોરી કરવા નથી જવાનું? ચોરી કરવા? હા બટા આજ ક્યાં જઈશું? કાલ તો આપણે કરિયાણાની દુકાન તોડી હતી, આજ શું કરશું? એ બાપુ આજ છે ને આપણે બહાર ક્યાંય ચોરી કરવા નથી જવું. આજ છે ને આપણે આપણા ગામમાં ને ગામમાં ચોરી કરવી છે. આખા ગામના ઘર લૂંટી લેવી. અય તારી બાપ, જો આપણા ગામમાં ને ગામમાં ચોરી કરશું તો આપણે અહીંયા પકડે ન જાવી. એ પણ બા નો પકડાવી. મારી પાસે આઈડિયો દેવો છે. શું છે? એ પેલા છે ને આપણે બધા ઘરે ઘરે જઈને ચોરી કરી આવી. હજી બધા હુતા હશે, હમણાં જાગી જશે. હુતા હોય ને તા ચોરી કરી આવી. આવીને તમને આઈડિયો કહું. હા તો કાંઈ વાંધો નહીં, ઘાયગા હાલો, ધર્મના કામમાં ઢીલ ન હોય. હા હાલો હાલો. પણ બટા આઈડિયો તારી પાસે એવો છે ને, આપણે નો પકડાવી એવો છે ને? એ નો પકડાવી તો હજુ વાત કરતી હોય ને. હાલો હાલો હાલો, હજી હુતા હશે તા બધાના ઘર લૂંટી લેવી. આ ગોંગવા જવું નથી. આ બધા હુતા હે ને તાય કાંઈ ગાય એકદમ હંગી લાવ. લા બેહવા દે મને એકદમ. હાલો હાલો વખત બાપુ. બટા આપણે કોના ઘરેથી ચાલુ કરશું? એ બાપુ હજી તો બધાય હુતા જ છે, પણ પેલા ઘર આવે ટીટિયાને ત્યાંથી ને ચોરી કરવાની ચાલુ કરી. હા પછી સમજો બટા, આખા ગામમાં એને ચોરી કરી લઈ. એ કરવી જ છે. તમે હાલો હાલો. આમ તો જો રાત્રિ કે છે બધા હુતા છે, તા તો કે ઘીરે ઘીરે ચોરી કરી લેવી છે. હે કાંઈ વાંધો નહીં, તમ તાર કર ચોરી તું કર. સમજો ખોરસા માથે બેઠો બેઠો બધું જોવું, તું કયા ઘીરે ચોરી કરેશ ને બધું જોવા દે મને. ચડવા દે મને ખોરસા માથે એકદમ. એ બાપુ હજી છે ને બધાય હુતા છે. તા તમે જાઓ ઘરમાં જે હોય ને હંજેરો કરી આવો ને લઈ આવો. કંઈક ઠેલો બેલો હોય ને તો બધું ભરવા લેતા આવજો. મોંઘો ફોન છે, મોંઘો. ઠેલો લાવ્યા, ઠેલો લાવો લાવો લાવો. હાલો છે ને હવે આગળ બીજા ઘરે જ આવી. મૂકી દો બધું. હાલો હાલો. આમ તો જો કેવું કુબારોકું ઘર છે, અને તોય આમ તો જો ઘરાણા કેવા પીરા છે. આમની પાસે જ ઘરાણું ને રૂપિયા હોય. કાંઈ વાંધો નહીં. બટા તું કાઢી લે, હું ઘરમાં જઈને જોઈ આવું. હા જાવ જાવ, હટાવજો, બારાનક જાગી જાય છે. આ લે રાત્રિ ટીટિયાને ઘીરે ચોરી કરી નીકળી અને પાછી હરખાન ઘીરે ચોરી કરો. વાહ કેવડો મોટો હાર છે. મોબાઈલ. હેલો બાયલો. હવે કઈ નથી. અરે બટા ઠેલો તું લઈ લે. હાલો હાલો, ઘણું બધું થઈ ગયું. ઓય વિયાઓ થાકી જાય છે. આ તો બધું હરખાનું ચોરી લીધું. આમ તો જોવા દે ક્યાં ક્યાં ચોરી કરે, બધું ધ્યાન રાખવા. ખોરસા માથે સડીને જોવા દે મને. એ બટા આ ડોહા પાયા શું કાંઈ નહીં હોય, એક કામ કરી હાલો પાછા બીજા ઘીરે જઈ. જો 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 આમ તો જો હરખાન ઘીરે કેટલી ચોરી કરી લીધી અને પાછી ઓલા ડોહાન ઘીરે ચોરી કરવા ગઈ. જો 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 બે થોકડી પડી બેડી ની લઈ લઉં. હા લઈ લો લઈ લો. પૈસા હોય તમને શું ખબર. કેસે કાંઈ નહીં હોય. આ શું છે? ઈ કાગરિયાને શું કરવા છે? મોબાઈલ. આ ડોસી
ઘરમાં ઘણા રૂપિયા હે લેતો હોઉં. હા લેતા આવો હઠડ. લાવો આમાં લેતો હોઉં. ઉતાવળ રાખજો ન કે કર ડોહો જાગી જાય છે. હાલ હવે તો આ ઘીરી આલી જાય લાય વાહે જઈને બધું ઈને કહું મેં મારી નજરે જોયું જવા દેવો મને લાય તો હાલ્યો તો મને કેટલા વાગી ગયા નહીં મારો આઈફોન મારો ફોન થઈ ગયો મારો હોનાનો સેન ઊભી થઈ તારી માને મારો આઈફોન હોનાનો સેન કોક લઈ ગયું મારું પાકીટ નથી ચાઈ ગયું બધું ગોત થયું કે ગોત ચાઈ ગયું બધું ઊભી થાય હવાર પડી ગયું આમ નહીં મારો હાર ક્યાં તમારો ફોન નથી એ પૈસા ક્યાં મારા એ ઊભી થતો એ ઊભી થાને શું છે પણ મારો હાર ને ફોન કઈ જડતું નથી પૈસા નથી હું કીધું હા આ બધું જ્યું છે તો ક્યાં ગયું બધું હાલો હાલો બાપુ હઠ હાલો આમ તો જુઓ બાપુ ઘરાણા. આમ તો જુઓ કેટલા બધા રૂપિયા. હવે છે ને આપણે મને લાગે 1 મહિના સુધી ચોરી કરવાની જરૂર નહીં પડે. બટા બે થોડા ખિસ્સામાં નાખી દીધા કાંઈ વાંધો નહીં. આમ જો હવે મારો પ્લાન શું છે એ તમે સાંભળો. હવે છે ને આ ઘરાણા આ બધું આપણે આપણા ઘરમાં મૂકી દઈ અને આપણે છે ને બધાય વહી જઈ ગામના સોરે અને મંડી દેકારો કરવા અને એમ કહેવાનું કે અમારા ઘરે બધું ચોરી થઈ ગયું છે અને તમારે છે ને એમ કહેવાનું કે મેં કપા વેચો ને એના 1 લાખ રૂપિયા પડ્યા હતા એ ચોરી થઈ ગયા અને હું કહીશ કે મારા બધા ઘરાણા ચોરી થઈ ગયા. આપણે એમ કહેશું એટલે આપણી માથે કોઈને વેમ જ ન પડે કે આપણે ચોરી કરી છે. હે વાહ બટા વાહ બાકી બુદ્ધિ તો તારામાં હો બટા આપણે પકડાવી જ નહીં વાહ ભાઈ વાહ લે કે છે ને પકડાવી જ ને તેને ઘીરે ઘીરે જઈને ચોર્યું કરી આયા મેં મારી નજરે બધું જોયું અને આમ જો આખા ગામમાં જઈને બધાને કહું કે ઓલી રાધડિયા ઘીરે ઘીરે જઈને ચોરી કરી છે. અરે બાપ રે એટલે તું બધું ભારી ગયો. હા બધું હું ભાળી ગયો રાત્રે મારી આખી આખી જોયું હે લે આને તો બધી ખબર પડી ગઈ લે અરે બાપ રે હવે કાઈ ન થાય બાપુ આને ઘેરી લો પેલા. એ આને ઘેરી લ્યો આને છે ને છે જવા ન દેતા. એ હવે હું કરશું બાપુ હવે તમે એક કામ કરો છે ને આ ધોકો જોરથી મૂકો આના માથામાં. લે તાળી દેવો છે આને તાળી દેવી નકર આપણે નહીં જીવી એકી. હા ઈ વાત હાચી તારી તો? લાવ લાવ તાળી દીધો બસ હવે છે ને એક કામ કરી આને હે ને હારી હારી આપણે ઘરમાં હંગરી દઈ અને આ ચોરીનો મામલો બધો ટાઢો પડી જાય ને ત્યારે છેક નંદી બંદીમાં આને નાખ્યા શું મળે નહીં એમ અને આમ તો આ ગામથી ગાયબ હશે એટલે બધાય માણાને આની માથે જ વેમ જાશે કે ચોરી કરી છે બાબલાએ. હા ઈ વાત હાચી હા ઉપાડો બા ઉપાડો આને આને છે ને ઘરમાં પૂરી દઈ હું ઘરાણા લઈ લઉં. આવે જો હાઈમાં મૂકી દો હરખો હાઈ પેટીમાં પૂરી દો ને કે હાલો હઠટ બારા નીકળો. ઓલા બાબલાને ઠેકાણે લગાવી દીધો ને. હા હવે છે ને હાલો બધાય જાગી ગયા હશે ગામના આપણે વહી જઈ ગામના સોરે અને કરી દેખાડો. હાલો હા હાલો ભુજભાઈ મારા પૈસા નથી એટલે મારા પૈસા નથી 35,000 હતા ક્યાં ગયા મારા પાસે 15,000 હતા
ચોરી થઈ ગયા. હું ઘરમાં જઈને જોતા હો. ચોરી થઈ ગયા શું? પૈસા ચોરી ગયા. હે હા હાલ હે મારી 2 થોકડી બીડી પડી તે નથી. હે? હવે શું કરશું? ઘરમાં નથી પૈસા. એ ગામના એ બધા જલ્દી આવો. એ ગામના અમારા ઘરે ચોરી થઈ ગઈ, બધા જલ્દી આવો. એ ગામનો એ જાગો જાગો હવે જાગો એ જલ્દી આવો અમારા ઘરમાં ચોરી થઈ ગઈ. હે આમ કોક હાથ પાડે છે, જો તો હાલ ન્યા આવી, હાલ કયો કે હાલ. એ ગામનો એ જાગો જાગો હવે જાગો એ જલ્દી આવો બધું ક્યાં ઘરમાં ચોરી થઈ ગઈ. હે કોક હાથ પાડે છે. હાલ તો હું થયું છે અહીંયા. બધા જલ્દી આવો. એ ગામના જલ્દી આવો. એ ગામનો હે ઘુસભાઈ, આમ કોક બોલાવે હે. હાલો તો જાય. હાલો હાલો. દાદા બેટા ઓલા સરપંચ નું ઘર તો ભૂલાઈ ગયું ચોરી કરતા. એ પણ બાપા એના ઘરે કેમેરા છે, અહીંયા ઘરે ચોરી સમજીને મેં નથી કરી. હવે ઈ જવા દો ને, ગામના હાથ કરો. એ ગામના બધા જલ્દી આવો. એ ગામના જલ્દી આવો. એ ગામનો હું રેડી નાખો, હું થયું. એ હું વાત કરવી, એ મારા ઘરે બધું ચોરી થઈ ગયું, લૂંટાઈ ગઈ. મારા 500 લાખના ઘરાણા, મારા બાપુના પૈસા, મારા બાના બધું લૂંટાઈ ઓ તમારા ઘરે નહીં, મારા ઘરે ચોરી થઈ છે. મારો આઈફોન, મારું પાકીટ બધું લઈ ગયા. એ ટીટિયા મારા ઘરે થઈ છે ને મારો ફોન ને ચોન બધું લઈને વયા ગયા. મારા ઘરે પૈસાની ચોરી થઈ જાય. અરે બાપ રે, બધાય ઘરે ચોરી થઈ, મારું બધાય લૂંટાઈ ગયું. મેં અમેર કપા વેચ્યો તો લાખ રૂપિયા આયા હતા ઈ છોડાઈ ગયા. ગામ રોવે હું જો એ ગામમાં કોઈ મજી નથી ગયો ને. એ સરપંચ, હું તમને વાત કરવી મારે. એ આમ જો મારા ઘરેથી 107 લાખના ઘરાણા ચોરાઈ ગયા, બીજા પૈસા ચોરાઈ ગયા. મારા બાપુને પૈસા નાખા ગામના ઘરે ચોરી થઈ. અરે બાપ રે, આખા ગામમાં ચોરી થઈ ગઈ. કોઈ ઘર બાકી ન રહ્યું. ભલા મળો મારા ઘરે ચોરી થઈ નહીં. સરપંચ, ઈ ચોરીઓને એને ખબર હોય કે તમારા ઘરે કેમેરા છે. હા નહીં, કેમેરા તો છે એટલે મારું ઘર રહી ગયું લાગે છે. સરપંચ હવે તમે કાંઈક કરો. તમે ઉપાધિ કરો માં ગામના. તમે મને મત આપ્યો છે, ગામનો મોટો સરપંચ બનાવ્યો છે, અને અત્યારે હું તમારી મદદ ન કરું. હું તમારી મદદ કરીશ. તમારા ઘરાણા પૈસા બધું પાછું દેવરાવીશ. ઉભા રહ્યો, હું પોલીસને ફોન કરું. મારું કાંઈક કરજો. હા, તમારું હું જો બે થોકડી બીડી. એ વાંધો નહીં મેં કા બાપા તમારી બીડી પાછી દેવરાવી છો, અને નો આવે ને તો હું લઈ દઈશ. દર કતર ફોન લઈ. તમારો ચોરી ગયા છે જ્યાંથી દેવી. ઉપાધિ કરો માં, હું ફોન કરું છું. હાલો, આ સાહેબ હું ફતેપુરથી સરપંચ બોલું છું. તમે ખાય ખા અમારા ગામમાં આવો, ઇમરજન્સી કેસ છે. હા વાંધો નહીં સારું હાલો. ઓય સાહેબ આગળ આવે છે. હાલો સાહેબ પાસે જવું છે. હાલો હાલો હિંમત રાખો ખાવાનું પૂરું થઈ ગયું. ગાયો કાચા વધે. રાખતો. અરે બાપ રે, તમારા બાપ ગામના ધોકા લઈ લઈને અહીંયા થોડે આવે છે. આ નક્કી કઈક મોટો ડખો થયેલો હોય, આખું ગામ આવ્યું. આ લે બધા રોવે. આ નચીર ગામમાં કઈક મરી ગયા લાગે કો. શું થયું બધા રોવે કેમ? ગામમાં દાદા મહણા થઈ ગયા.
એ ના સાહેબ ના માણા નથી ત્યાં ગામમાં. તો કેમ રોવે? શું થયું? ગામમાં થયું હે જેવું એટલે બધા રોવે હે. પણ શું થયું? વાત કરો તો ખબર પડે ને. બટારાટા કર આખી વાત કર સાહેબ ને વાત કર. એ સાહેબ એમાં એવું છે ને કે આ જવારમાં વેલા અમે જાગ્યા ને તો જોયું ને તે મારા ઘરમાંથી બધાય મારા 100-7 લાખના ઘરાણા ગાયબ, મારા બાપુના પૈસા ગાયબ, મારા બાનાય ઘરાણા ગાયબ. અને ગામમાં જઈને એમ બધાને હાથ કર્યો ને તો આખા ગામના બધાય ઘરે ચોરી થઈ ગઈ છે. અમારા ઘરે બધાય મોટી ચોરી થઈ. હા સાહેબ હા આખું ગામ લૂંટાઈ ગયું પણ સાહેબ મારા એક ઘરે ચોરી ન થઈ હો. તો તમારા ઘર કેમ ન થાય? સાહેબ મારા ઘરે સીસીટીવી કેમેરા હતા ને એટલી. હે? હા હનથી વધારે કેના ઘરે ચોરી થઈ? મારા ઘરે સાહેબ. અમારા ઘરે છે બધાને હાથે એમ જ કર્યો સાહેબ, બધાને એમ જ જગાડ્યા. હે? હા, પેલા તમને ખબર પડી? અમને ખબર પડી. અરે એમાં જ બિચારા બહુ રોવે. સાંડેજા છોડી 5 લાખના ઘરાણા હતા. આ જમાનામાં કેમ થાય? કેટલો હોનાનો ભાવ છે. હા, સાહેબ અમે લૂંટાઈ ગયા. સાહેબ મેં હમણાં જ કપા વેચ્યો તો ના 1 લાખ આયા હતા ઈ સોરાઈ ગયા. બાપા હાસુ તમારું. ખેતીમાં કેટલી મહેનત છે. 1 લાખનો કપા માહે પરસ્યો વરી જાય અને એ સોરાઈ ગયા બધા પૈસા. બધા તમારા ઘરને બહુ વાંધો આવ્યો. હે સરપંચ, આવું તો કોણ છે? કાકા ગામની ચોરી કરી લીધી? સાહેબ એ તો ખબર નથી પણ આખા ગામમાંથી આ ઝેરનો આવો ડકોયેલો હે ને એક માણસ દેખાતો નથી. કયો માણા? એની માટે પૂરેપૂરી શંકા છે. અમારા ગામનો બાબલો રહ્યો ને સે આવડો બાંઠ્યો પણ મારો દીકરો હે 35-40 વર્ષનો. હે? હા એની ઉપર જ અમને ડાઉટ જાય. આમ જોવો એ એક જ નથી દેખાતો બાકી આખું ગામ છે અહીંયા. હા એની માથે ડાઉટ થાય સાહેબ. હા, સાહેબ ઈદ હોય સાહેબ. તો એ ક્યાં ગયો? શી ખબર. મારો દીકરો આખા ગામનું બૂસ મારી આખા ગામને ચોરી કરી અને ભાગી ગયેલો. વાંધો નહીં, એક કામ કરો, કેસ લખાઈ દો. જેનું જેટલું સોરાણું હોય એ બધું લખાઈ દો. શું તારું સોરાણું? સાહેબ મારું છે ને 5 થી 100 લાખ ઉપરના ઘરાણા હતા અને ઘણા બધા મેં એમાં પૈસા ભેગા મૂક્યા હતા. અને આ મારા બાપુના 1 લાખ રૂપિયા અને મારા બાના ચાંદીના અને બધા જૂના ઘરાણા હતા ને એ બધા સોરાઈ ગયા. અરે બાપરે, તમારા ભોળિયો વળી ગયો. હા, કાંઈ વધ્યું જ નહીં. કાંઈ ન વધ્યું. એ હે ડબ્બામાં લોટાઈ ન વધ્યો. 15,000 બહુ નુકસાન આ ફેમિલીના. એ સાહેબ મારું કાંઈક કરજો. તમારા શું સોરાણું? 2 થોકડી બીડી. અરે બાપરે, સોરે બીડી ન મૂકી. અરે બાપ, મારા 35,000 રૂપિયા. લખી નાખ. તમારે 15,000 રૂપિયા. લખી નાખ. બીજાનું મારો એક ફોન, લખી લખી નાખ. અને 50,000 રૂપિયા. અરે બાપરે. લે તારું? મારું એક પાકીટ મેં 50,000 રૂપિયા હતા, એક હોનાન સેન અને એક મારો આઈફોન. કયો ફોન હતો? આઈફોન. અરે બાપરે. હે આ ગામડિયાની નહીં ખબર પડે. તમને ન ખબર પડતી હોય, તમને હજી ખબર નથી. શેની પણ જો હું વાત કરું, એ સોર જો ને એ ભણેલો નહીં હોય. એ બાપલો ભણેલો છે? સાહેબ ઈ તો 2 ચોપડી ભણેલો છે. તો એને ખબર ન પડતી હોય. સડી સાચે. હે તારો આઈફોન હતો ને, તારું બાપ એમાં લોકેશન હોય. હે એમાં લોકેશન નીકળે સાહેબ. લોકેશન નો કહેવાય, લોકેશન કહેવાય. હા ભાઈ, જે મોંઘા ફોન આવે ને એમાં લોકેશન હોય. એ ફોન જ્યાં જ્યાં જાય ને ત્યાં લોકેશન જાય. હમણાં આમાં નંબર આપે ને એટલે એમાં હું ખોલું ને એટલે એ ફોન ક્યાં છે ને એ મને ખબર પડી જાય છે. આમાં નંબર લગાડ દે તારો. હવે જો લોકેશન ખોલું. વાહ સાહેબ વાહ, શું તમારો દિમાગ. આ ફોન આરે તો ઘરાણા રૂપિયા સોર ને બધું આરે જ છે ને. અરે ઘરાણા રૂપિયા નહીં, ઈ બાબલોય મળી જાય છે. ખોલો લોકેશન ખોલો. એટલે સાહેબ આ લોકેશન રહ્યું ઈ જ્યાં બધું બાબલો હોય ત્યાં જાય કે ઘરાણા હોય ત્યાં જાય? જ્યાં ફોન હોય ને ત્યાં જાય. અને ફોન હોય ત્યાં બાબલો હોય છે, ઘરાણા હોય છે. આપણી પાસે ટાઈમ નથી, લોકેશન મેં ખોલી લીધું છે. હાલો મારી ભાઈ હાલો, લોકેશન હાલો.
પકડાઈ જવાનો બાબલો. બધાય મારી વાહે વાહે હાલી આવો. લોકેશન તો આ બાજુ જ આવ્યું. બધા હારે રહી ગયો. ઉભા રહ્યો. લોકેશન તો અહીં ઊભું રહી ગયું. એ સાહેબ લોકેશન અહીં ઊભું નો રે, બાબલાન ઘર તો હજી આગળ છે. ઓય તું બંધ થા. લોકેશન આમ આગળ નહીં, લોકેશન આ બાજુ જાય છે. આ કોનું ઘર છે? આ તો સાહેબ અમારા ગામની રાતડીનું આનું જ ઘર છે. એ રાજડી, લોકેશન તો તારા ઘરે આવ્યું. એ પણ સાહેબ એ લોકેશન મારા ઘરે આવે જ નહીં, એ આ ભૂલું પડ્યું હોય છે. એ લોકેશન કોઈ દી ભૂલું ન પડે તારું બાપ. લે મારા ભૂલા પડી જાય તો લોકેશન નો હું ને ભૂલું ન પડે સાહેબ. આ ખોટવાઈ ગયું હોય અંદરનું મશીન એવું. હા મશીન ખોટવાનું લાગે જો હરકું સાહેબ. એ લોકેશન કોઈ દી ખોટવાય નહીં. એ આ પકડ તો, આ લોકેશન પકડ તો. તણે ઉભા રહ્યો. મને તો કાંઈક દાઢીમાં કાળું લાગે છે. એ આના ઘરમાં તપાસો. એ પણ સાહેબ એમાં કાંઈ હે ને હતું બધું ચોરી થઈ ગઈ છે. તું મૂંગી માર. અમારા કપાય ચોરી ગયા છે. કપા નહીં પૈસા. અમારા રૂપિયા વતન ચોરી ગયા સાહેબ. અમારું હામુકનું ચોરાઈ ગયું. મારા ઘરાણા બધા ચોરાઈ ગયા. અને તમે હામાં અમને એમ કહો છો કે આ ઘરમાં કાંઈક છે, અમારું ચોરાઈ ગયું. તમે ગોતો હાલો. મને તો આ 420 દેખાય છે. ત્રણેયના હાથ ધરું છે, પગ ધરું છે. એ બે જણા ઘરમાં ચેક કરવા જાવ અને બે જણા આને પકડો, ભાગે નહીં. આ મારા દીકરા અંદર જીવ હોય તપાસ કરો. એ બાબા, બાબો ભાગે છે. બાબા મને આઈને ઉભો માર. અંદર શું મળ્યું? હા લે, લાશ. હા સાહેબ. અંદર થી તો લાશ નીકળી. અરે બાપ રે, ઠેલો. હે આ ઠેલામાં જોતો. હે એમાં તો આ લોકેશન વાળો આઈફોન નીકળ્યો. અરે બાપ રે. હે જોતો તારો જ છે? હા આ ઘરાણા અમારા જ છે સાહેબ. અરે બાપ રે. હે આ ભાગે નહીં. તમારા બાપ હાસુ કાર્ડ લાઈનમાં કાઢું હે. એ ડાળું જોઈ ને આ જો તો બાબલા એ બધું સોયરું હશે અને આ ઉંદરડાની દવા પીર મરી ગયો હશે ને અમારો વાકાયો લે. વાહ, ચોરી કરીને તમારા ઘરમાં પડ્યો હોય. હે મને ગધાડો સમજાવો હો. તમારા જેવાને મેં કેટલાને પકડ્યા છે. હવે સાંભળો, ચોર તો આ ત્રણ જ છે. હા શું બોલો, શું પ્લાન કર્યો તો કેવી રીતે ચોરી કરી હતી ને ત્રણે ગયા? એ સાહેબ અમે નથી કાંઈ ચોર્યું. અમને કોક હલવાડવા માંગતું હોય છે એટલે આ ચોરીને અમારા ઘરમાં મૂકી ગયા. અમને નિર્દોષ છે, અમને જવા દો સાહેબ. હવે તો પાછા વરો. હમી હાલના રોદડા રોવે. હજી પકડાઈ ગયા તોય પાછા નહીં વરતા. એમ પાછા નહીં વરો. હવે અમારે બર પ્રયોગ કરવો પડશે. આ છોડીને તો મારે મરાય નહીં. આ ભાભો હાસું બોલશે. એ ભાભા સાહેબ જો તારા સામડા બગાડ નાખીશ. હાચું બોલ. તમે કરી ચોરી? ના સાહેબ. ઓય બાબા, ઓય બાબા, ઓય બાબા. એક કામ કરો, ઓય આને રહ્યું ને, આને જ્યાં લગીને હાસુ ન મળે તારી મારો. ઓય બાબા, ઓય બાબા. સાહેબ બોલ હાચું બોલ. બેટા બોલ ભાઈ. એ હાચું બોલી જા નકર મારું ધોતિયું બગડી જશે. બોલ હાચું બોલ. તાર બાપુ માને તોડ નાખ્યું. બોલ હાચું. સાહેબ કહું હાસું બધું કહું. એ સાહેબ એમાં એવું છે ને, અમે આખું ઘર ચોર સેવી. અમે કેદુના ચોરી જ કરવી છે. અમે બહાર બધે ચોરી કરતા, દુકાનો તોડતા, મોબાઈલની દુકાને તોડતા. આજ પહેલી વખત અમે ગામમાં ચોરી કરી. અને અમારો પ્લાન એવો હતો ને કે ગામમાં ચોરી કરી અને સવાર વહેલા ઘરે આવી અને પછી પાછું સોરે જઈને બધાને હાદય અમારે જ કરવાના કે અમારા ઘરે ચોરી થઈ ગઈ એટલે કોઈને અમારી માથે વેમ ન પડે. વાહ ભાઈ. અને સમજો સાહેબ, તમારા ખિસ્સામાં જો પાકીટ નહીં હોય, મેં લઈ લીધું. તારી માની મારું પાકેટ લઈ લીધું. ઓય બાબા, ઓય બાબા. કેવા સોર છે, આખો પ્લાન કર્યો. એ બધું માર્યું. આને કેમ માર્યો? આનો શું રોલ છે આમાં?
એ સાહેબ એમાં એવું હતું ને અમે બધી ચોરી કરીને ઘરે પોગ્યા ને તાં વાહી ઈ પોગ્યો. ઈ તો કે તમે જ્યાં જ્યાં ચોરી કરીને બધું હું ભારી ગયો છું ને આખા ગામને કહી દેવાનો છું એટલે એને મારવો પડ્યો. સાહેબ ઈ કઈ દે આખા ગામને તો અમારો ફોલો ખુલી જાય સાહેબ. એક ધોકો માર્યો ને તો ટાળી દીધો. તમારો ફોલો અમથોય ખુલી ગયો. હવે તમારો ફોલો ખુલી ગયો છે ભાઈ. જોયું સરપંચ કેવા વાત કહો અહીંયા 5 લાખ રૂપિયા આપો મને મૂકી દો. રિશ્વતનો કેસ અલગ લગાડ. રિશ્વતનો કેસ આમાં અલગ લગાડ. એક આ સાહેબ રિશ્વત નથી ખાતા. રિશ્વત નથી ખાતા મેં કોઈ દી. રિશ્વત દીધી એમ. હવે આનું નાટક બહુ થઈ ગયું. લઈ લો જેલમાં અને બરફમાંથી ઊંધા હુવારો તણીને મારી. હાલો હાલો ગયા આવે. એ પણ સાહેબ જવાય દો. આજથી બધી ચોરી બોરી મૂકી દેવું 300 રૂપિયા આમ દાડીએ ચડી જાય હાસુ બસ. આ પેલા વિચારવાનું હતું. પેલા બહુ પેલા. હવે તો મર્ડર કરી નાખી. હાલો જોયું સરપંચ ગામમાં કેવા માણસ છે. સાહેબ અમે ને ચોરી કરી સાહેબ. સાહેબ અમે ને ચોરી કરી. હાલ તું હવે વાંદરો કોઈ દી ઠેકડો મારવા ન ભૂલે. હાલ આમ